સ્વામી મહારાજની જય. આજનો વિષય હતો યુક્ત આહાર વિહાર. શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ. શરીરનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું? કેવો આહાર? એ સાત્વિક આહાર છે. અને ઓછામાં ઓછા રોગ આવે, દવા ઓછી ખાવી પડે, બીમારી ઓછામાં ઓછી આવે, એના માટે આપણે શું કરવું જોઈએ એવો વિષય હતો. વધુમાં વધુ ગળ્યું, ચીકણું, તળેલું, વઘાર્યું, ઘુઘાર્યું જે ધર્મામૃતમાં અમને સંતોને ના પાડી છે નિસ્વાદી વર્તમાનમાં, એવું ખાવાથી શરીર ઉપર શું અસરો થાય છે, એવા બધા મુદ્દા ઉપર મારે સંત કથા વાર્તા હતી. તો એ વિષય ઉપર આજે વિશેષ આપ, કારણ કે કોઈકને કાંઈક ને કાંઈક તકલીફ શારીરિક હોય. આજે સમાજની અંદર શરીર સ્વાસ્થ્ય માટે ઘણી બધી થેરાપી નીકળી છે. એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી, યોગા, એક્સરસાઇઝ, ભોજનમાં ફેરફાર, દોડવું, હાસ્ય થેરાપી, રોગ ટાળવાના ઘણા ઉપાય છે. તન સ્વસ્થ, મન સ્વસ્થ. આપણા વડીલો ગામડામાં રહેતા કે શહેરમાં, એને મહેનત હતી વધારે અને કુદરતી ભોજન હતું. અટાણા જેવા પડીકા, રેકડિયું, ભેળ, જે કાંઈ આવ્યું છે આ બધું, મંચુરિયન બધું આપણે જોઈને કાંઈક થાય કે કેમ અંદર શું કરશું, અંદર નાખવું કે નહીં, એવું ઘણું બધું આવ્યું છે વેરાયટી. પણ આપણા વડીલો સાદું ભોજન જમતા તો 100 વર્ષ સુધી સ્વસ્થ, નિરોગી, ભક્તિમય, સેવામય જીવન વયા જતા હતા. આજે આપણે વિજ્ઞાન ઘણું વધ્યું, ઘણી બધી સિસ્ટમ સુખ માટેની વધી, પણ એની હારે આપણે રોગ વધાર્યા. જેનો જોવાને કાંઈક ને કાંઈક તકલીફ હોય છે. કોઈને ડાયાબિટીસ, કોઈને એસિડિટી, કોઈને હાર્ટના પ્રોબ્લેમ, કોઈને કોલેસ્ટ્રોલ, કોઈને વજન વધી ગયું હોય, ઘટાડવા ધમ પછાડા કરે, કોઈને હા વજન જ ન હોય તો વધારવા ધમ પછાડા કરે, કોઈને ગોઠણના હાંધા, કોઈને કમરના દુખાવા, કોઈને માથાના દુખાવો, આધાશીસી, અંદર બીજા પ્રોબ્લેમ, કિડની, લીવર, હાર્ટ, આંતરડા, લંગ્સ, પગ, કાંઈક ને કાંઈક, કોઈકને આંખું, કોઈકને કાન, કોઈકને નાકમાં, કોઈકને દાંત હલતા હોય, દુખતા હોય. એમાં વ્યસની હોય ને તો રાત એને તો બહુ દુખાવા થાય, કારણ કે તમાકુ નાખી હોય ને અંદર. એટલો વિજ્ઞાનનો યુગ હોવા છતાં નવા રોગ શોધાતા જાય છે અને વિજ્ઞાન એને કંટ્રોલ કરવા પ્રયત્ન કરે છે. તો આજે એક એવી થેરાપી વિશે થોડી વાત કરવી છે, કુદરતી આહાર, જે આપણા ઋષિમુનિઓનો હતો, જેને આપણે ફલાહાર કહીએ કે કુદરતી આહાર કહીએ. હમણાં થોડા સમય પહેલા પૂજ્ય પ્રભુ સ્વામી ને બધા સંતો શિબિરમાં આવ્યા હતા ને, પ્રભુ સ્વામી 2 દી રોકાણા હતા. પછી અમે જુનાગઢમાંથી 2-3 એવા જે જિલ્લાના સંચાલકો હતા, જનકભાઈ ઉચાટને આજે આવવાના હતા, રમેશભાઈ ધડુક ને બધે આવ્યા છે, તો જરાક ઊંચો વાત કરજો, એમને બોલાવ્યા હતા. પછી આ નવી એક ભોજન પ્રથા છે, જેને અનુકૂળ આવે, સેટ થાય, એને ટ્રાય કરી શકે છે. એક કાળુભાઈ સાવલિયા છે, એટલે સુરતમાં રહે છે. પ્રભુ સ્વામી, શેત વૈકુંઠ સ્વામી, ભક્તિતનય સ્વામી, હરિનંદન સ્વામી, બધા સંતો એમને બોલાવેલા 2 દી પહેલા. એનો ઓડિયો એમ મોકલો છે, કલાક મીટિંગ કરેલી.
એ કાળુભાઈ સુરતમાં એક કેન્દ્ર ચલાવે છે, એક કેન્દ્ર નાસિકમાં ચલાવે છે. દરરોજના 50 થી 100 માણસોની ટ્રીટમેન્ટ કુદરતી આહારથી કરે છે. ગમે તેવા રોગ હોય, હું બોલ્યો એ બધાય કેન્સર સુધીના રોગ મટે એવા એની પાસે એક્સપિરિયન્સ દાખલા, એવા લોકોના અનુભવ એ લોકો જ બોલે કે મને આમ થયું હતું. ફોન નંબર સાથે તમે ગમે ત્યારે એને પૂછી અથવા કોન્ટેક્ટ કરી શકો. એ કાળુભાઈ સાવલિયા ત્યાં આવેલા, એની વિડીયો ક્લિપ હોય છે. એને વજન 100 કિલો ઉપર, ડાયાબિટીસ 400 ઉપર, બીપી, સીળસ એટલે આખા શરીરે ચાંબા થઈ જાય, એટલા શરીરના પ્રોબ્લેમ હતા. એટલે એને દવાઓ અમદાવાદ, બોમ્બે, સુરતના મોટા મોટા ડોક્ટરો પાસે દવાઓ કરાવી. એ પોતે જ કહે છે સારું નથી, રિઝલ્ટ ન મળ્યું. આહારના પ્રયોગો કર્યા, અલગ અલગ એક્સરસાઇઝ, કસરતો, યોગા, ઘણું કર્યું. થોડાક દી એમ લાગે રાહત, પણ પાછું રિઝલ્ટ મળે નહીં. દરરોજની 20 ટીકડી દવા, 20 થી 25 ટીકડી ખાય, ઊંઘ ના આવે. અને એટલા બધા કંટાળી ગયા. 5 લાખ રૂપિયા દવામાં ખર્ચા, સારું ન થયું. પછી ધીમે ધીમે દોરા ધાગામાં ચડ્યા. તો કોઈ કે તમને આ નડે છે, આ નડે છે, તમે આવા નંગ ને આવા દોરા, આટલી માનતાઓ કરો. એ બધું કર્યું પણ કાંઈ સારું થયું નહીં. પછી 1-2 પાસે જોર આવ્યું કે તમને તમારા પિતૃઓ નડે છે, એટલે તમે એની પાછળ ભાગવત કરાવો, કથા બેહારો ગામડે અને બધા પરિવારને ભેગો કરો. એટલે એને બિચારો કે મેં ભાગવત બેહારીને 5 લાખનો બીજો ખર્ચો કર્યો પણ કઈ સારું થયું નહીં. કારણ કે જે નડતું હતું એ કઈ હાથમાં નહોતું આવતું. પછી બધા ધંધાદારી હોવ રીતે ઉપાય બતાવે, આ નડે તે નડે. પછી કે ન્યૂ ડાયટ સિસ્ટમ, નવી ભોજન પથાની બુક, બીવી ચૌહાણ સાહેબ અમરેલીના ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. એને શરીરમાં એટલા બધા રોગ હતા, એટલા પ્રોબ્લેમ હતા, એને એટલી બધી દવાઓ, એટલા ઉપચારો, સારું ન થયું ને એને આ કુદરતી પદ્ધતિ ઋષિઓના આહારની મળી અને અપનાવી. એના બધા રોગ વહી ગયા એટલે એના પ્રચારક થઈ ગયા. એને ઘણી બધી બુકો લખેલી છે. એની બુક હાથમાં આવી પછી એને એ બુક વાંચીને ઉપચાર કર્યા. આજે કે 16 વર્ષ થઈ ગયા, મારા નખમાં રોગ નથી, કોઈથી દવા નથી લેવી પડતી, 1 ટીકડી નહીં, અને હું આ વસ્તુનો પ્રચાર કરું છું. એ સંતો પાસે આવેલા સુરત, અને થોડો આપણે વિડીયો જોઈ લઈએ. એનું ટીવીમાં ઇન્ટરવ્યુ પણ આવ્યું હતું, એટલે આપણને થોડો ખ્યાલ આવશે. કારણ કે આજનો વિષય છે સ્વસ્થ જીવન, સ્વાસ્થ્ય, સ્વસ્થ મન, આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ. મારું નામ કાળુભાઈ સાવલિયા, મારું ગામ છે અમરેલી જિલ્લાનું ઉડલી ગામ, અને હાલ સુરત રહેવાનું. તો મારો એક એવો અનુભવ છે કે અમે જ્યારે હું પેલા બીમાર હતો, આજથી લગભગ 16 વર્ષ પહેલા, તો મને ડાયાબિટીસ, બીપી, સીળસ, આવા બધા રોગ હતા. એમની મેં 5 લાખ રૂપિયાની દવા કરાવી. સુરત ની અંદર કેસી શાહ, મોતાલા કે બધા ગિરીશ શાહ, જે આવા મોટા મોટા ડોક્ટરો, અને એમની હું દવા કરાવતો પણ મને રિઝલ્ટ ના મળતું. ત્યાર પછી મુંબઈ, અમદાવાદ, બરોડા, કોઈ પણ એવું કે અહીંયા ડોક્ટર છે, આયુર્વેદિક છે કે હોમિયોપેથિક, હું બધે જતો પણ મને રિઝલ્ટ ના મળતું. પછી મને એક વિચાર આવ્યો, હું આપઘાત કરું. તો આવી મારી સ્થિતિ હતી, અને આવું બધું અમે કરતા, કારણ કે રોજની 20 ગોળી ખાવાની, અને મને રિઝલ્ટ ન મળે. ત્યારે હું ડાયમંડમાં હતો અને બધું કામ કરતા, પણ ક્યાંય મારું મન ન લાગતું. અને આ રીતે બધું હું ક્યાંય નું કઈ નવું નવું ગોતતો. એમાં પછી દોરા ધાગા કરાવ્યા આપણે, કે માતાજીઓ પાસે ગયા, પોવાઓ પાસે ગયા, અને આ રીતે બધી અમે જતા પણ ક્યાંય રિઝલ્ટ ના મળે. મારો પરિવાર પણ ઘણો બધો મોટો છે,
એટલે મારા બાપુજી દાદા મારા એમને સુગર હતું. એટલે આપણે એવું બધા કે વારસાગતમાં સુગર આવે. તો મારો પરિવાર મોટો છે એટલે મારે ઘેર બધાને ડાયાબિટીસ. એટલે આમ જોવો તો સુગર ની ફેક્ટરી, કારણ કે સગાવાલા બહેનો ભાઈઓ બધાને. તો બધા વિચારતા કે આવું બધું કેમ, એટલે બધા કઈ નું કઈ ગોતતા. તો એક દિવસ જોવું રહ્યું તો એ લોકોએ એવું કીધું કે તમારા પિતૃ નડે છે અને મારે ઘેર ભાગવત કરાવે હારી. 5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો પણ કોઈની બીમારી ના આવી. ખરેખર નડતું હતું એ કોઈને મળતું નહોતું. તો એક દિવસ ચૌહાણ સાહેબ, જે અમરેલીના બીવી ચૌહાણ સાહેબ કરીને છે, BA ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, અને એમની બુક મને મળી ગઈ. તો એ બુક મેં વાંચી, મારા ધર્મપત્નીએ વાંચી. તો એમણે મને સલાહ આપી, મને કે આજથી આપણે કાચું ખાઈ, આ બુકમાં સારું લખ્યું છે. અને એમણે મને હિંમત આપી, મને કે આજથી દવા પણ બંધ કરો. એ કે આપણે 10 દિવસ પ્રયોગ કરીએ, કઈ મરી નથી જવાનું. તો અમે બંને જણે ચાલુ કર્યું કાચું ખાવાનું. એટલે 10 દિવસમાં મારું સુગર નોર્મલ થઈ ગયું, BP થઈ ગયું અને ડાયાબિટીસ. આવા બધા રોગ જતા રહ્યા. ચામડીનો રોગ જતો રહ્યો. એટલે એમને સારું લાગ્યું. તો એમને કઈ રોગ નહોતો, પણ મારા માટે એમણે સાથે ચાલુ કર્યું હતું. તો અમે બરોબર પેલા 4.5 મહિનાના ઉપવાસ આવે એવી રીતે આવતા હતા. તો એમણે ગેસને તાળું મારી દીધું બિલકુલ, કે 4 મહિના આપણે ઘેર ગેસ જેગવો નથી. તો આ રીતે અમે ચાલુ કર્યું. એટલે જ્યારથી ચાલુ કર્યું તો 2 મહિના થયા. એટલે મારું વજન હતું 90 કિલો, એમાંથી 60 કિલો થઈ ગયું 2 મહિનામાં. મારી પત્નીને કઈ રોગ નહોતો, પણ એને મારા માટે કર્યું, કારણ કે હું આ સાધનામાં આવું એટલા માટે, મારું જીવન સુધારવા માટે. તો એમનું વજન હતું 100 કિલો, તો એમનું પણ 60 કિલો થઈ ગયું 2 મહિનામાં. એટલે એમને સારું લાગ્યું અને એકદમ એમને ઉત્સાહમાં આવી ગઈ કે હવે આપણે આવું જ કરવું છે. તો અમે ઘરમાં બધા આ રીતે પછી અપનાવતા થઈ ગયા. અને આજે મારે 16 વર્ષથી એક પણ દવાની જરૂર પડતી નથી. નહીં સુગર, નહીં ડાયાબિટીસ કે કોઈ પણ રોગની દવા લેવી નથી પડતી. નથી હું ચાલવા જતો, નહીં કસરત, યોગા, કોઈ કઈ નહીં. ખાલી નવી ભોજન પ્રથા, બસ બીજું કઈ નહીં. નવી ભોજન, કાચું તે સાચું, રંધાયું તે. કાળુભાઈ કે હું 6 ધોરણ ભણેલો છું. મને વાંચતા ઇંગ્લિશ બિંગ્લિશ ન આવડે, ગુજરાતી મને આવડે છે. એના 2 કેન્દ્ર મોટા ચાલે છે અને મને એ બધા લોકો ડોક્ટર કહે છે. મારી પાસે આવે ડાયાબિટીસ વાળા અને કેટલી પ્રોબ્લેમ વાળા, દવાથી થાયકા હોય, ડોક્ટરોથી થાયકા હોય, રિઝલ્ટ મળતા ન હોય. એ બધા આવે એટલે હું એને કહું કે આ પ્રમાણે તમે જમો. બીજું મને કઈ ખબર નથી. મેં પ્રયોગ કર્યો ને સારું થયું છે. વિદેશના લોકોએ માંસાહાર છોડીને કુદરતી આહાર તરફ વળ્યા છે. કારણ કે આ પુસ્તકોમાં બધા એવી સિસ્ટમમાં લખ્યું છે કે કુદરતી જે આહાર છે એમાં શક્તિ છે. એ ચૂલે ચડી જાય એટલે એમાં વરાળમાં એનો એસેન્સ, એનો રસ ઉડી જાય છે. અને રોજ ભોજન ચૂલે ચડે એટલે એમાં તત્વ નષ્ટ થઈ જાય છે. આવો અમારે જનકભાઈ ઉચાટ, રમેશભાઈ ધડુક અને ભરતભાઈ રૂપારેલી આવ્યા છે. આપણે તાળીઓ થઈને વધાવીએ છીએ. આ બાજુ જરાક બેસજો સાહેબ, તમે આ બાજુ બેસો એટલે પ્રોજેક્ટરમાં વાંધો ન આવે. આ બાજુ એવો પ્રોજેક્ટર છે એટલે તમારે. તો આ 3 ભાઈઓ આખા જુનાગઢ ને સૌરાષ્ટ્રનું સંચાલન કરે છે. જનકભાઈ ઉચા પ્રેસિડેન્ટ હોલ છે એમનો. બીજા અમારા રમેશભાઈ ધડુક માધવ માર્કેટમાં યુગ દુકાન છે એમની, જિગ્નેશભાઈ સાવલિયાની બાજુમાં, અને રૂપારેલા ભરતભાઈ. એ લોકો બહુ મોટી શિબિરો કરે છે. અને હમણાં લાલઢોરી પાસે રૂપાયતનમાં શિબિર પણ રાખી છે અઠવાડિયાની, કે કોઈ પણ રોગ હોય તમારે રિપોર્ટ આપવાનો, અઠવાડિયા એ કે પ્રમાણે જમવાનું, કુદરતી આહાર, તમારો રિપોર્ટ નોર્મલ કરીને બતાવે. ડાયાબિટીસ હોય કે કાંઈ પણ હોય, પછી તમને એમ થાય કે આહાર કરવો છે તો તમારે કરવાનો. એ શિબિર છે. એટલે મેં એને જ ખાઈ બોલાવ્યા સાંજે કે આજે અમે એક વિષય એવો રાખ્યો છે. અને આપણે થોડા સમય પહેલા એકવાર થોડીક પ્રકરણ ચલાવ્યું હતું. પાછું આ પ્રકરણનો બીજો પીરિયડ છે.
પહેલા પીરિયડમાં થોડું થોડું સેટ થયું હતું, આ બીજો પીરિયડ છે. એમ 2-4 પીરિયડ કરીને જો સેટિંગ થઈ જાય તો થઈ જાય, જેને ફાવે એને. એટલે એને બોલાવ્યા છે કે કોઈને આમાં કાંઈ પ્રશ્ન હોય, ઘણા કે કાચું તો હું ખાવું, તો એમાં રેસીપી બુકો છે અને રેસીપી પણ અમે બતાવવાના છે આજે પ્રોજેક્ટર ઉપર, કે એમાં 50 થી 100 પ્રકારની આઈટમો ટેસ્ટફુલ બને છે ચૂલે છેડા વગરની, અને કુદરતી રીતે વ્યવસ્થિત, કે જે નાના બાળકોથી માંડી 100-80 વર્ષના વૃદ્ધો પણ અનુસરી શકે. એટલે આ સિસ્ટમ એવું છે કે ભોજન ચૂલે ચડે એટલે એમાં તત્વો બધા નષ્ટ થઈ જાય છે. એમાં જેટલું ગળ્યું, ચીકણું, તળેલું, વઘાર્યું, ઘોઘાર્યું, મસાલા, અત્યારની જે આ પંજાબી, ચાઇનીઝ ને ફલાણી ઢીકડી જે ડીશો નીકળી છે, અને એ આપણે કદડા અંદર ભરી છે, રેકડીઓના, બોટલોના. એટલે આંતરડા છે વિજ્ઞાન પ્રમાણે 36 ફૂટના, નાનું મોટું આંતરડું ભેગું કરો તો 28-36 ફૂટ થાય. દોરડા જેવું, ટ્યુબ જેવું, રબર જેવું છે, ઇલાસ્ટિક. અને એમાં આપણે જે જમે છે એનું બતાવશું તમને આગળ, કે કેવી રીતે ચોંટી જાય છે, કેવી રીતે ચરબી થાય છે, કેવી રીતે કબજિયાત થાય છે. આ જે કબજિયાત છે ને એ જ બધા રોગોનું મૂળ છે. અને આ સિસ્ટમમાં એક જ હાઇલાઇટ છે કે તમારું પેટ સાફ એટલે રોગ માપ. આ એક જ છે મેન. આ સિસ્ટમમાં મેં જોયું, મેં બધી બુકો વાંચી છે, મેં આ ભાઈઓને મળ્યો છું અને ચૌહાણ સાહેબને બધા પુસ્તકો બધું ઘણું જાણ્યું, પણ એક જ મેન હાઇલાઇટ છે કે જો તમારું પેટ સાફ વ્યવહાર કરો તો રોગ ટોટલ માપ. કારણ કે આ 36 ફૂટની જે ગટર છે એ ભરાય તો 50 કરોડનો બંગલો હોય અને ગટર ભરાય ને અંદરથી જીવાય ઉભરાઈને ગંધાય તો એ બંગલામાં તમે રહી ન શકો. એમાં એક આ જીવાતમાં રહે છે, આ બંગલો છે, આ પૂર છે, દેહ પુરુષ એટલે કહેવાય, પુરુષ એટલે ઇતિ પુરુષ. હવે અંદર 36 ફૂટની ગટર છે, એમાં એટલો કદડો ભરાય છે અને એવો ભરાય છે કે એમાં ચોંટી જાય છે. એટલે કાળુભાઈએ આ બધા એને ઓળખે છે. એના દાદાને પોતાની ઉપર અનુભવ થયો કે જે 5 લાખનો ખર્ચો દવામાં કર્યો, 5 લાખની ભાગવતથી માંડી દ્વારકામાં કર્યો, તો રોગ ગયા નહીં. બધું કર્યું, બધી કસરતો, દવાઓ, તો એ હટ્યા નહીં. પછી એને આ પ્રયોગ કર્યો અને પોતાના અનુભવથી બધું નોર્મલ થયું. અને એ તો એમ કે છે કે અમે ડાયાબિટીસ 10 દિવસની શિબિર કરીએ, આ બધા ભાઈઓ બેઠા છે, ખાલી દ્રાક્ષ ઉપર રાખીએ. અને ડાયાબિટીસના 500 દર્દીઓની શિબિર હોય, ડાયાબિટીસ જ. અને દ્રાક્ષનો રસ અને દ્રાક્ષ ખવડાવીએ, દ્રાક્ષ જ. તો એનો બીજું કાંઈ પાણી નહીં પાવાનું, બીજું કાંઈ ખવડાવવાનું 10 દિવસ, અને એના ડાયાબિટીસ નોર્મલ કરી દઈએ છીએ. શેરડી ઉપર 10 દિવસની શિબિર કરે, શેરડી જ ખાવાની, એનો રસ પીવાનો, અને ડાયાબિટીસ નોર્મલ. કેટલા રોગ, કેન્સર જેવા રોગો મટાડવાની એવા એક્સપિરિયન્સ બધા તમે યુટ્યુબમાં સર્ચ કરજો, ન્યૂ ડાયટ સિસ્ટમ. એની અંદર કેન્સર જેવા રોગો જેના બેટા પોતાના એક્સપિરિયન્સ કહેતા છે. આમાં કેવી રીતે સિસ્ટમ છે એ બધે તમને બતાવશું કે આમાં કેવી રીતે કરવાનું હોય. પછી જેને અનુકૂળ આવે, કોઈ ફોર્સ નહીં, ફરજિયાત નહીં, પણ જાણી લેવું જોઈએ કે આમાં આપણને કાંઈ પ્રોબ્લેમ હોય, નો સોલ્વ થતા વર્ષોથી હેરાન થતા હોય તો થોડી એડ કરતા જઈએ. દાખલા કે પેલો પીરિયડ હતો તો મેં થોડીક એડ કરી દી, હવે બીજો પીરિયડ આવ્યો થોડીક વધારે એડ કરું છું, અને ઈચ્છું છું કે આવી એડ થઈ જાય તો આમ શાંતિ રહે એવું છે, મન શાંત રહે, સત્વ ગુણ વધારે. કારણ કે આહાર શુદ્ધ હોવ, સત્વ શુદ્ધિ, અને સત્વ શુદ્ધ હોવ, ધ્રુવા સ્મૃતિ. આ ઉપનિષદનું સૂત્ર છે. આહાર શુદ્ધ હોય, સાત્વિક, કુદરતી, તો સત્વ ગુણની વૃદ્ધિ થાય, અને સત્વ ગુણની વૃદ્ધિ થાય તો ધ્રુવા સ્મૃતિ એટલે અખંડ ભગવાનની સ્મૃતિ રહે. તમે ભગવાનથી વધુ નજીક રહી શકો. મન શાંત રહે, ગુસ્સો ન આવે. આ લોકો બેઠા કે અમારા પરિવારમાં એટલી શાંતિ, કારણ કે આખા પરિવાર આ કરે છે, એ બધા બેઠા છે. એમાં રમેશભાઈ ધડુક બેઠા છે, એમને ગિરનાર ચડતા એટેક ને અસર થઈ. 12 વર્ષ પહેલા, 14 વર્ષ પહેલા ત્રણેય ભાઈઓ સાથે ચાલુ કર્યા સિસ્ટમ. અહીં બેઠા છે રમેશભાઈ. એ કહે છે મારે એટેક થયો
અસર થઈ, કોલેસ્ટ્રોલ આવ્યો, બધું દબાઈ ગયું. કે મારે ઓલી દવા કરવી નથી, એટલે એણે આ ઉપચાર લીધો. અને આજે 12 થી 14 વર્ષ થઈ ગયા, એક પણ ટીકડી એને ખાધી નથી, નથી માથું દુખ્યું. એક વાર કે મને તાવ આવ્યો હતો, અને તાવે આ ઉપચારથી ગયો, પછી તાવે આવ્યો નથી. એવી રીતે અમારે જનકભાઈ ઉચાડ છે, એના દીકરાને માઇગ્રેન ને, એને પોતાને વેટ ને એટલું બધું હતું, ઘણા ઉપચાર ક્યારેક જાતું નહોતું. આજે એ પણ એની સાથે 13 થી 14 વર્ષથી આ સિસ્ટમને અનુસરે છે. નખમાય રોગની એક પણ ટીકડી, એક પણ દવાની. એવી રીતે ભરતભાઈ એ પણ કહેતા હતા, પ્રભુ સામે આવ્યા ત્યારે બોલાવ્યા હતા, એ કે એને તો એટલા તકલીફ, એટલા પ્રોબ્લેમ, એટલી શરદીથી માંડી બધી તકલીફો હતી, રાત્રે ઊંઘ ન આવે અને બધી તકલીફો. પણ આ સિસ્ટમ કરી ત્યારથી શાંતિ, કોઈ દવાની જરૂર નહીં. કાળુભાઈએ એના દાદા 90 વર્ષની ઉંમર, 90 વર્ષે એના દાદાને પેરાલિસિસનો એટેક આવ્યો. એના દાદા સ્વામિનારાયણ ભગવાનના ભગત, એટલે પેરાલિસિસનો એટેક આવ્યો, આખું શરીર ખોટું પડી ગયું. અમરેલી એનું વતન, બાજુમાં એનું ગામડું ઉગલી એવું કંઈક ગામ છે. એટલે ડૉક્ટર અમરેલીના ઉનડકટ ડૉક્ટરને બોલાવ્યા. આપણે એને મોઢે જોઈએ કે 90 વર્ષના દાદાને નાકમાં નળી, અનાજની નળી, પેશાબની નળી. ડૉક્ટરે કીધું કે 5 કલાક જ હવે જીવશે. છેલ્લે દવાઓ કર્યા પછી બધા આવી ગયા હતા, હગાવાલા ગંગાજળ પાઈ દીધા હતા. પુરુષો સફેદ કપડાં પહેરીને, બાઈઓ કાળા હાડલા પહેરીને આવી ગયું હતું. સુરતથી બસો ભરાઈને આવી ગઈ. ડૉક્ટરે 5 કલાકનું કીધું એટલે તૈયારી સાથે આવ્યા હતા. અને એમાંથી કાળુભાઈ આ પ્રયોગ કર્યો. દાદા 10 વર્ષ જીવ્યા અને 10 કિલોમીટર હેલા, અને મૃત્યુ પહેલા અગાઉ કહી બધાને જય સ્વામિનારાયણ કરે, પછી ધામમાં ગયા હસતા હસતા. એને મોઢે જ આપણે સાંભળીએ તો વધારે આપણને થોડો ખ્યાલ આવશે. તો જોઈએ એમના દાદાનો પ્રસંગ છે. ત્યાર પછી મારા બાપુજી 90 વર્ષની ઉંમરના, અને એમને એટેક અને પેરાલિસિસ આવ્યું. તો અમરેલીની અંદર ઉનડકટ ડોક્ટર છે અને એમની હોસ્પિટલ છે, ત્યાં એડમિટ કર્યા હતા. એટલે મને સાંજે ફોન આવ્યો અને હું સાંજે બસમાં બેસીને અને ત્યાં અમરેલી ગયો. તો ત્યાં અમારા પરિવાર હતો અને સગા સંબંધીઓ દવાખાને. એટલે ત્યાં જઈને મેં તો સ્વાભાવિક છે કે હું જે કરતો હોય એ હું બતાવું. તો મેં નવી ભોજન પ્રથા બધાને સમજાવી. તો ખરેખર પરિવાર જે છે એ બધા ઊંધું પકડતા હોય. એમણે એવું કીધું એ કે આ મારા દીકરાને રૂપિયા ખર્ચવા પડે એટલે આવા પ્રયોગ કરવા છે. એટલે મેં ચૌહાણ સાહેબને અમરેલી બોલાવ્યા અને એમણે જોયું. તો મને કે કાળુભાઈ ઘેર જતા રહ્યો, અહીંયા કોઈ રિઝલ્ટ મળશે નહીં. એટલે બધાને સમજાવ્યા પણ કોઈ માનતા નહોતા. મેં કીધું કાંઈ નહીં, હું સેવા કરવા લાગુ અને આ પૈસા તમારે કાંઈ પણ જરૂર પડે તો કહેજો. તો મને કે કાંઈ વાંધો નહીં. સવારે ડોક્ટર આવ્યા ઉનડકટ સાહેબ, અને એમણે તપાસ કરી. એટલે કે દાદાની આયુષ 5 કલાકની છે, તમારે જે કંઈ પણ તૈયારી કરવી હોય તે કરી લ્યો. તો બધા તૈયારી કરવા માંડ્યા. મારા ભાઈ હતા અમરેલી, એ ગંગાજળ લઈને આવ્યા ને એ ગંગાજળ પાતા હતા. પછી મારા ભાઈ બધાને ફોન કરી દીધા, તો બધા તૈયારીમાં લાગી ગયા. સુરત થી બધા 20 જણા બસ બાંધી અને પૂરી તૈયારીમાં આવ્યા કે સફેદ કપડા બધા પહેરી લીધા, કાળી સાડીઓ પહેરી લીધી, અને આ રીતે બધા દેશમાં આવવા રવાના થઈ ગયા. કારણ કે સુરત થી અમરેલી 500 કિલોમીટર થાય. એટલે બધાને એવું કે ડોક્ટરે 5 કલાક આપી છે તો દાદા જતા રહે, તો આપણે તૈયારીમાં જઈએ. પણ અહીંયા મેં બધાને કીધું હવે મને એક મોકો આપો. કારણ કે મેં કીધું હું આ સાધના કરું છું, મારી દવા છૂટી છે, તો મને પણ મોકો આપો. દાદાની અંદર જો ભગવાનને રહેવું છે તો એમને કાંઈ નહીં થાય. આપણે પ્રયોગ કરવો છે, બાકી તો ડોક્ટરોએ 5 કલાક આપી છે, એ જતા રહેવાના છે. તો મને કે સારું, તારું પ્રયોગ કર. એટલે મેં એમનું ઓક્સિજન કાઢી નાખ્યું, ખોરાકની નળી ખેંચી લીધી અને પેશાબની, અને મારે ઘેર લઈ ગયો. તો આ સાધનામાં આપણે એક એનીમા કરવાનું હોય, ખાલી સાદા પાણી. એમાં કેવું છે કે એનીમાં પોટ આવે છે, એમને આપણે 4 ફૂટ લગાડી દેવાનું ટોયલેટમાં, એમાં સાદું પાણી ભરવાનું, અને પછી જે એમની પાઇપ આવે એ આપણા મળદ્વારની અંદર 4 ઇંચ નાખી દેવાની, એટલે એ પાણી ઓટોમેટિક અંદર જતું રહે. તો આ બધું મારે ઘેર જઈને કરવાનું. એટલે દાદાનું બધું મેં ખેંચી લીધું
ઓક્સિજન ને ખોરાકની નળી, પેશાબની. તો મને ઉનરકટ સાહેબે એટલું કીધું, મને કે કાળુભાઈ આવું બધું છોકરો દાદાને પરેશાન કરો 5 કલાક માટે, તમે 5 કલાક આપી છે, દાદા જતા રહેવાના, તો મારે ગામમાં લઈ જાઓ અને આખું ગામ એમને પાણી પાય, બધા મળે તો દાદાને આત્માની સંતોષ મળશે. તો મને કે તમારી ઈચ્છા. તો અમે ગયા અમારા ગામ ઉડલી, અને ત્યાં જઈને મેં આ એનીમાં ચાલુ કરાવ્યું. એટલે એનીમાં જેવું આપ્યું એવું આંતરડામાંથી એવો બધો મળ નીકળ્યો કે કાળો ડામર જેવો, અને દુર્ગંધ મારે. દાદાને શાંતિ થઈ ગઈ. સાંજ પડી ગઈ એટલે મને ખ્યાલ આવ્યો કે ભગવાને હવે કામ ચાલુ કર્યું છે. તો સાંજે દાદાએ પાણી માંગ્યું તો 2 ચમચી પાણી આપ્યું, કારણ કે પેરેલિસિસ હતું એટલે કઈ હલતા ચલતા નહીં. અને એનીમાં પાછું રાત્રે આપ્યું. આવી રીતે 4 દિવસ સુધી હું એનીમાં આપતો, 2 વાર 3 વાર, અને પાણી આપ્યા કરતો. દાદા સુતા રહી, કઈ બોલે નહીં. ડોક્ટરોએ 5 કલાક આપી હતી, અહીંયા 5 દિવસ થઈ ગયા. તો આપણને તો ખ્યાલ આવે, હિંમત આવી જાય. એટલે 5મા દિવસે સવારે પથારીમાં બેઠા ત્યાં, અને મને કે ભાઈ મારે ખાવું છે, આટલું બોલ્યા. તો મારી વાડીએ ગયો, આપણું ફાર્મ હોય ગામડામાં ત્યાં, અને ત્યાં જઈને હું રજકો લઈ આવ્યો, જે અલ્ફા કે ગાય ભેંસ ઘોડા બળદ ને ઘાસ આપે, એ લઈ આવ્યો અને એમનો રસ આપ્યો. તો એ રસ પીધા પછી પાછું એનીમાં આપ્યું. આવી રીતે ચાલુ હતું. પછી ફ્રૂટના રસ આપ્યા, તરબૂચ છે, દાડમ છે, આવા બધા રસ, અને આવા લીલા પન્ના રસ આપતો, પાલક, ફુદીનો, લીલા દાણા, દૂધી. ત્યારે તો આવું 15 દિવસ મેં ચાલુ કર્યું. એટલે 15 દિવસમાં ધીમે ધીમે ચાલતા થઈ ગયા અને ગામના મંદિરે જવા માંડ્યા. એટલે આપણને પણ આનંદ આવ્યો. ત્યાર પછી 10 વર્ષ સુધી રોજનું 10 કિલોમીટર ચાલ્યા. ડોક્ટરોએ 5 કલાક આપી હતી. તો મને ભગવાન આટલી બધી અનુભૂતિ કરાવે છે, કારણ કે હું મંદિરમાં બધી ગયો, દોરા ધાગા કરાવ્યા, પણ મને ક્યાંય અનુભૂતિ નહોતી. તો પેલા તો મારું શરીર સાજું છે એ મારી અનુભૂતિ, મારા દાદાનું જે સારું છે એ અનુભૂતિ. એટલે મને પણ ઘણો બધો આનંદ હતો કે આવું બધું આપણને આવું મળે છે. અને જયારે દાદા બીમાર પડ્યા, હું આવું બધા પ્રયોગ કરાવતો, એટલે ગામના લોકો ખબર કાઢવા આવે. તો દાદા ધીમે ધીમે ચાલતા થયા. એટલે ગામના લોકોએ એવું વિચાર્યું કે આ છોકરો હવે આપણને લાડવા નહીં ખવડાવે, કારણ કે ઉનાળાની સિઝન હતી અને એમને લાડવા ખવડાવવા. તો મેં કીધું આપણે લાડવા ખવડાવવા નથી. એટલે દાદા હવે 90 વર્ષે તો પેરાલિસિસ હોય અને આટલી નળીઓના આવા પ્રોબ્લેમ હોય તો આપણે તો એમ જ કહીએ ને હવે આયુષ પૂરી થઈ ગઈ છે, ઉંમર લાયક છે, દાદા જવા જેવા હોય ને. આપણે ન બાળતા હોય તો બાળી જ દઈ ને, ન બળતા હોય તો કે દાદા ગંગાજળ પાઈ દીધું. આ બધા ત્યારે થઈને આવ્યા છે, ખ્યાલ આવે છે. પણ મુખ્ય ઈલાજ શું કર્યો? પેટ સાફ, રોગ માપ. એને એનીમાં સાદો એનીમાં આવે, એનીમાં આપ્યો એટલે આંતરડામાં કાળો ડામર જેવો ચીકણો દુર્ગંધ મારતો કદડો નીકળ્યો. જે આપણે ખાઈએ છીએ ને બધું ભોજન, એ પેટ સાફ નથી થતું ને, એમાં જેને કબજિયાત રહેતી હોય ને આમાં બધું જમા થાય છે. કારણ કે 36 ફૂટના આંતરડા, આગળ વિડીયો બતાવજો કે કેવી રીતે કોળીઓ જાય છે, ક્યાં ક્યાં સફર કરે છે, કેવી રીતે ક્યાં શું થાય છે, બધું બતાવજો. આપણે જે જમીએ છીએ એમાં મોઢામાંથી ચાવીએ એટલે જીભમાં અને મુખમાંથી રસ પડે ટાઈલિન. જો કોળીઓ 32 વખત ચાવો તો બેસ્ટ, સાયન્સ કહે છે. બીજું, રસયુક્ત આહાર જમો. રસ એટલે તમે એને નીચો એટલે રસ નીકળવો જોઈએ. તો રસયુક્ત આહાર શેમાં છે? તમે હળદિયા નીચો તો રસ નીકળે? હાલો, પાવ હોય એને દબાવો તો રસ નીકળે? રસ ફળ ફૂલ, જ્યુસ, શેરડી, ગાજર, મૂળા, બીટ, લીલા શાકભાજી, કુદરતી આહાર. જે ઋષિ મુનિઓ કરતા. રામ ભગવાને 14 વર્ષ કર્યો, ભગવાન નીલકંઠવર્ણીએ 7 વર્ષ કર્યો, અને સંપૂર્ણ નિરોગી રહેતા હતા. પશુ પક્ષીઓની નજર સામે નજર કરો. ગાય, ભેંસ, હાથી, ઘોડા, કેટલી તાકાત, ખાલી ઘાસના તણખલા ખાય છે, કુદરતી આહાર. કોઈ ગાયો, ભેંસું, ઘોડા, બળદ દાબેલી, સેન્ડવીચ, પીઝા, રેકડીઓ ઉભારીને ખાવા ગયા હોય કે પાર્ટીમાં આવ્યા હોય, ભાઈ થોડોક આઈસ્ક્રીમ લાવો,
એ આપણે આ બુદ્ધિનું ડાપણ કર્યું અને આવી શોધખોળો કરી જીભના ચટાકા મારે એટલે માણસ હલવાળો. ગાયું ભેંસું ઘોડા બળદ તમે જો કોઈ રોગ નથી. અને રોગ છે એ બધા આપણે પનારે પીડાય. એને જંગલમાં જે છૂટથી આટા મારે કોઈ રોગ નથી, કોઈને કબજિયાત નથી, બંધકોષ નથી, હાલતા હાલતા પેટ સાફ કરી લે છે. બરાબર ને? અને આપણે સવારે બેઠા રહી સફળતા જ નથી મળતી. બાયનું ખખડાવે કે હવે બહાર નીકળો, બીજાનો વારો આવે. કેમ? સફળતા મળે તો આવે ને. બધા ક્ષેત્રમાં સફળ થયેલા વ્યક્તિઓ હવારમાં હેઠ ઓફિસમાં નિષ્ફળ જાય છે. આ જાણવા જેવું. એ નિષ્ફળ ગયા એટલે તમે જીવનનો અને તમે જોજો જેથી પેટ સાફ આવશે તેથી સ્ફૂર્તિ, આમ સત્વગુણ, પૂજામાં, ધ્યાનમાં મજા આવશે. એ ત્યાગનો આનંદ જોવા જેવો છે. બીજું ત્યાગ ન કરી શકો, આ ત્યાગ ન કરી શકો તો બીજું શું ત્યાગ કરી? એટલે મોટો પ્રોબ્લેમ આતરડાનો છે. તો આપણે થાય ઘાસ પાત ને એને રચકો પાયો લ્યો, બાપાને 90 વર્ષ રચકો પાયો. આપણા મગજમાં ઉતરે હું પાયું? રચકો. અને એ કાળુભાઈએ પોતાના પછી બાપાનું જીવતા જગત્યું કર્યું. થોડા આગળ હટજો, પાછળ જગ્યા નથી એટલે થોડા આગળ દબાવજો. ત્યાં સાઈડમાં થોડાક આવી જાઓ. અને રચકામાં તો બહુ તાકાત છે. તમે જો ગાયો ભેંસોને રચકો ખવડાવો તો દૂધે બહુ આપે. વાછડાઓને રચકો ખવડાવો ઠેકડા મારે, શીંગડા મારે, એમાં લોહી તરત બને, એનર્જી મળે. હવે આપણે એના 2 દીકરાના લગ્નમાં કાળુભાઈએ ચૂલો જ નતો પ્રગટાવ્યો, રચકાનું જ્યુસ પાયું અને મેનુ બનાવ્યું કાચી આઈટમનું બધાને. હો, ઓલા રાજી થયા, કાળો આટા નવીન લાગે છે. અને બાપાનું જીવતા જગત્યું કર્યું, કારણ કે બધા કે તમે લાડવા ન ખવડો તો કે કરવું છે, જીવતા જગત્યું કરવું. અને દેશ વિદેશમાંથી ઓળખી થતા બધાને બોલાવ્યા. 2000 માણસોને ચૂલો પ્રગટાવ્યા વગર 1 ટ્રક ભરીને નાળિયેર મગાવ્યા, 1 ટ્રેક્ટર ભરીને રસકો મગાવ્યો અને બધાને ખવડાવ્યો. છૂટા મૂકી દીધા ગમાયણમાં. ગમાયણમાં નહોતા મૂક્યા સિસ્ટમ પ્રમાણે, પણ આ તો ગાયું અને ભેંસું, બળદ ઘાસ તણખલા ખાય છે. નથી મરચું, મીઠું, લીંબુ, કાંઈ નહીં, મસાલા નહીં. તો એ દૂધ જે આપે અને એની જે તાકાત હોય છે, દૂધમાં ફેટ આવી જાય, એમાં ઘી આવી જાય, માખણ આવી જાય, તર આવી જાય, તો એ ઘાસમાંથી જ બન્યું. અને બોડી કેવડી એ આમાંથી ડેવલપ થઈ. અર્થાત એમાંથી થાતું તો એ છે, પણ આપણે પેઢીઓથી સિસ્ટમ બદલી નાખી એટલે આપણે સેટ નથી થતું. અને રાંધેલ ભોજનનું વ્યસન પડી ગયું છે આતરડાને. છે ને, આતરડાને હોજરીને જ્યાં સુધી રાંધ ઢીલું ભલે ઢીલા થાણે વ્યસન જ મૂકતા. એ જે વ્યસન છોડવું કઠણ છે. એમાં જ રાંધેલું ભોજન આતરડાને હોજરીને એટલું બધું વ્યસન પડી ગયું છે કે એ તમે છોડો ને આની ઉપર આવો એટલે વ્યસન છોડે ને શરીરમાં જે ટૂટ ઉપડે અને જે મૂડલેસ થઈ જાય, જાણે તાજો રંડાણો હોય એમ બેઠો હોય. એ મૂડલેસ થોડાક દી થાય, પણ પછી વ્યસન છૂટી જાય ને પછી શરીરમાં જે સ્ફૂર્તિ શક્તિ આનંદ આવી જાય. એમાં રાંધેલ ભોજનનું વ્યસન ધીમે ધીમે ઓછું. આમાં જોકે સાંજે જમવાનું છે આ પદ્ધતિમાં. આ 3 ભાઈઓ બેઠા તમને સિસ્ટમ બતાવશે. સાંજે એક ટાઈમ જમી લેવાનું, આખો દી કાચું, બપોર સુધી કાંઈ નહીં. આકાશ તત્વને થોડો ચાન્સ આપવાનો. પછી લીલા પાનના જ્યુસ હોય, પછી કાચું, આમાં રેસીપી છે, બધું આવશે. પછી બપોર પછી તમને ભૂખ લાગે તો જ્યુસ ફળ જમી શકો. સાંજે તમે જે જમતા હોય રનિંગ ભોજન એક જમો, એમાં 30% દળ દાળ અને 70% શાકભાજી ભલે બનાવેલા હોય રાંધેલ. આ પ્રમાણે જમો અને જમીન પછી લાંબુ નહીં કરવાનું, તરત આરામ કરવાનો. એવું આ સિસ્ટમમાં છે. બીજું કાંઈ નહીં, દવા બવા કાંઈ નહીં. એનીમાં લેવાનો 2 મહિના સવાર સાંજ. પછી રેગ્યુલર જ્યારે તમારું પેટ સાફવા માંડે પછી કોઈ એનીમાં જરૂર નહીં, છતાંય જરૂર પડે તો અઠવાડિયે 1 દવા લઈ શકો. એ આ બધા ભાઈઓ તમને કહેશે. ઘોડામાં કેટલી તાકાત છે? શું ખાય છે? નાના ભજીયા ખાય છે.
ઘોડા માટે આપણે શક્તિનો અંશ હોર્સ પાવર કહીએ છીએ. શું કહીએ છીએ? હોર્સ પાવર. કોઈ દી એમ કે મેન પાવર, માણાનો પાવર, કારણ કે આ તો કેટલું દાબે છે. હોર્સ પાવર એટલે આથડામાં જે ભોજન જાય છે, દાદાને એની આપ્યો કાળો ડામર જેવો ચીકણો કદડો નીકળો એટલે આપણા આથરડામાં કેવી સિસ્ટમ છે, આપણે જમીએ એટલે અહીંથી ભોજન જાય અન્નનળીમાં, હોજરીમાં જાય. હોજરી પ્લાસ્ટિક જેવી છે, એની અંદર ભોજનનો કોળિયો પહોંચે એટલે એમાં 1000 પ્રકારના કેમિકલ્સ છૂટે. હાઇડ્રોક્લોરિક એસિડ, બીજા બધા એસિડો એ અંદર ભળે અને જઠર આમ એને વલોવે, આમ કરે. એટલે આપણે જે ચાવ્યા વગરનું જમ્યા હોય ને એને પેલા ભૂકો કરવો પડે. ચાવીને જમો ને તો આંતરડાને કે જઠરને ઓછામાં ઓછી તકલીફ પડે. એ બરાબર મિક્સ થઈ જાય એટલે એમાંથી બધા પ્રોટીન, વિટામિન્સ, કેમિકલ છૂટા પડવા માંડે. પછી આંતરડા નીચે, જઠર નીચે જે વાલ હોય ખુલે એટલે ભોજન આંતરડામાં સરકે. પેલા નાના આંતરડામાં જાય, પછી મોટા આંતરડામાં. નાના આંતરડા અને મોટા આંતરડા બંને મળી અને આપણે કરેલું ભોજન 24 થી 48 કલાક સફર કરે 36 ફૂટમાં અને પછી કચરા રૂપે બહાર નીકળે. મેંદાની આઈટમો એ 48 કલાકે પચે છે. મિષ્ટાન 28 થી 30 કલાકે પચે છે. જેટલું ભોજન ચીકણું એ વધારે મોડું પચે છે. ભારે ભોજન હોય કે જે અતિ મહેનત કરતા હોય એને માટે જરૂરી છે, બેઠાડું માટે જરૂરી નથી. અને આમે બોડી, આમ તમે વિચારો સાયન્ટિફિક રીતે જુઓ ને, આ બિલ્ડિંગ બનતી હોય ત્યારે સિમેન્ટ જોઈએ, રેતી જોઈએ, કાંકરી જોઈએ, લોખંડ જોઈએ, ટ્રક મોટે જોઈએ ત્યારે બિલ્ડિંગ બને. પછી બિલ્ડિંગ બની ગઈ ઓલરેડી, પછી પણ ટ્રક મોટે રેતી, સિમેન્ટ, કાંકરી, લોખંડ હાયરા કરોડામાં ભરી દો તો આમાં રહેવું ક્યાં? સમજાય? એમાં બોડી રૂપી બિલ્ડિંગ 20-22-25 વર્ષથી બનતી હોય. આ બિલ્ડિંગ ત્યાં સુધી તમે જે ખાઓ એ બિલ્ડિંગમાં ડેવલપ થતું હોય, બરાબર. પણ પછી ને એવું ને એવું ખાવાનું ચાલુ રાખો, પછી 30 વર્ષ સિમેન્ટ ને કાંકરી ને રેતી અને પછી જે જામે એ નજર સામે, પછી બધા પ્રોબ્લેમ થાય, બધા પ્રોબ્લેમ થાય. હવે આપણે જોઈએ કે સિસ્ટમમાં આપણે જે ચાવ્યા એ અંદર ગયું, આંતરડામાં સફર કરે. આંતરડામાં 28 થી 30 કાણા છે, કેન્દ્રો, એના સેન્ટર પોઈન્ટ. એ રસ ચૂસે. શરીરને રસ જ જોઈએ છો, કૂચો તો એ લેટ્રિનમાં કાઢી નાખે છે. શરીર રસ ચૂસે એટલે આંતરડાની દિવાલ આવી જાળી જેવી છે, એટલી બધી મુલાયમ છે. એમાં જેટલું તમે ચીકણો કદડો નાખો એ ચોટે એટલે કાણા બુરાય એટલે જ્યાં ત્યાં સપ્લાય ન થાય. એવા 27 થી 28 કેન્દ્રો છે. હાર્ટનું કેન્દ્ર હોય, કિડનીનું હોય, લીવરનું હોય, ફેફસાનું, માઇન્ડનું, આ બધી લોહીના બધા કેન્દ્રો હોય. એમાંથી સપ્લાય કરે ને ટોનિક, વિટામિન્સ. એમાં આ પદ્ધતિમાં દૂધ આ પદ્ધતિમાં નિષેધ છે. આરોગ્યમાં નુકસાનકારક દૂધ અને દૂધની આઈટમ. દૂધમાં 3 દોષ બતાવ્યા છે. ઝાઝા ભાગના પ્રોબ્લેમ મૂળ દૂધ છે. એ પુસ્તકમાં એવું લખ્યું છે ચૌહાણ સાહેબે કે બાળકનો જન્મ થાય એટલે બાળકને દાંત નથી ત્યાં સુધી માતાના હૈયામાં દૂધ ભગવાને આપ્યું. પછી જેવા દાંત આવે એટલે દૂધ બંધ થઈ ગયું અને બાળક ભોજન ઉપર આવી ગયું. પશુ પક્ષીથી માંડી ટોટલ સૃષ્ટિમાં માતાનું દૂધ બંધ થઈ જાય પછી કોઈ પણ પશુ પક્ષી પ્રાણી દૂધ પીતું નથી. પણ માણસ બુદ્ધિશાળી, માતાનું દૂધ બંધ થઈ જાય તો પારખી માનું દૂધ ચાલુ કરે છે. એવું એમાં લખ્યું છે. પારખીમાં એટલે ગાયું ભેવું વગેરે. આ પદ્ધતિમાં દૂધનો નિષેધ, કારણ કે એમાં 3 દોષ, વાત, પિત્ત ને કફ. દૂધમાં જે ઉભરો ને ઉફાળો આવે છે વાયુનો ભાગ છે, એટલે દૂધ પીવાથી ગડબડ થાય છે. દૂધ ગડબડ કરે છે કારણ કે વાયુનો ભાગ છે એટલે ગડબડાટ કરે.
પછી દૂધ છે, બીજો એમાં દોષ છે પિત્ત. વહેલા વહેલું દૂધ બગડે, ફાટી જાય, ખટાશ પકડે છે. તમે દૂધને બહાર રાખો, ગમે આ પડ્યું, થોડુંક ખટાશ જો પડી ગઈ, કંઈક થયું, વાસણ હરખું ન સાફ થયું તો દૂધ બગડી જાય. હવે આમાં જે દૂધ નાખ્યું છે આપણે, તો એ જે ભોજન આપણે જમ્યા એની અંદર જ જવાનું બધું સાથે. તો શાકમાં ટમેટા હોય, મરચાં હોય, ફરાળ હોય, ચટણી હોય, મીઠું હોય, અંદર કેટલું દાબેલી ઢોકળા ડાયબા હોય, એમાં દૂધ જવા દે. હવે એ દૂધ કેવી રીતે સલામત રહે? એ ફાટીને ફોદા થાય એટલે પિત્ત થયું. પિત્ત એટલે ખટાશ પકડી, એટલે એસિડિટી ને પ્રોબ્લેમ ને બધું ચાલે. પછી એમાં કપ, એટલે દૂધમાં જે તર છે, મલાઈ છે, કાંઈ પણ ભાગ છે, અને કપ કરી નાખે છે. એટલે આંતરડાની દિવાલ ચીકણી કરી નાખે છે અને બધા આંતરડા બોરી દે છે. આ બધું ચીકણા વસ્તુ. એટલે દૂધ, મીઠું અને ખાંડ, આ ત્રણને સફેદ ઝેર ગણાવે છે. ઓછામાં ઓછો એનો ઉપયોગ કરવો. તો એની જગ્યાએ ખાંડની જગ્યાએ ગોળ કે મધ વાપરે છે. આ પદ્ધતિમાં ખાંડની જગ્યાએ ગોળ દેશે કે મધ વાપરે છે. દૂધની જગ્યાએ એના પ્રોબ્લેમ માટે દૂધ તમારે પીવું હોય, છાશ પીવું હોય, આમાં દૂધ, છાશ, માખણ બધું ખાવાની મનાય, દહીં નહીં. તો દૂધ તમારે પીવું હોય તો કે દૂધ નવું સોયદું છે. આ બધા ભાઈઓ ભેગા થાય, નાળિયેરનું દૂધ બનાવે. ટોપરું હોય ને, એને ટોપરું કાઢી ઉપર છાલ કાઢી નાખે અને પછી પાણી નાખીને ક્રશ કરે, પછી એમાં નાખો મસાલા, પછી એની છાશ બનાવે. નાળિયેરનું, બદામનું, મગફળીનું, આવા બધા દૂધ બને છે. અને એ લોકોની રેસીપી હોય આ શિબિરમાં, 7 દિવસની રેસીપી અલગ હોય. એમાં જ્યુસ, લીલા પાનના સૂપ, બધું ઘણું કરે. એમાં ભરેલ ટમેટા, ભરેલ ભીંડા, ભરેલ મરચા, 3-4 પ્રકારના લાડુ, કેટલી પ્રકારના શાક, રાયતા, ખમણ ઢોકળા, ચૂલે ચેડા વગરનું. એની આખી રેસીપી બુક છે, તમને મોકલશું બધે ફોનમાં. હવે આંતરડામાં ભોજન જાય એટલે આંતરડાને રસ ચૂસે અને કૂચો તો મળ વાતે બહાર કાઢે છે. હવે રસ ન હોય એવું ભોજન કરો, આંતરડામાં ચોટે એટલે બધા કેન્દ્રો બુરાય એટલે ત્યાં સપ્લાય ન થાય એટલે અહીંયા જગ્યાએ પ્રોબ્લેમ ચાલુ થયો. આ દાદાને શું થયું? એનીમાંથી કદડો કાઢ્યો અને ઉપરથી કુદરતી રસાહાર આપ્યો. બીમારીને રસાહાર બહુ બેસ્ટ. પણ આપણે ખીચડીને કઢીને એને ક્રશ કરીને આપીને તો ઉલટાનું એ તકલીફમાં મુકાય છે, કારણ કે એ સમયે પચન જ નથી થતું. રસ જ જોતો છે આંતરડાને. રસ જ જે આપણે સિચોડામાં કાઢી લઈએ કે મિક્સરમાં કાઢી લઈએ, એ રસ આપણે આંતરડા અને હોજરી નીચોવીને કાઢે ને કૂચો બહાર કાઢે. સીધો રસ આપો તો બીજી જરૂર જ નથી. લ્યો, જો તમે ટેવ પાડી શકો એમાં રસાહાર ઉપર, જ્યુસ ને ફળ ફૂલના રસાહાર ઉપર, તો બીજા ભોજનની પણ જરૂર નથી એવું એમાં લખે છે. કારણ કે જેટલું તમે ઓલું રસકસ વિનાનું ભોજન આપો, એનું સૂત્ર છે રસ ત્યાં કસ અને દળ ત્યાં મળ. શું? રસ ત્યાં કસ અને દળ ત્યાં મળ. તો શરીરને રસયુક્ત ભોજન આપો તો ઓછામાં ઓછી મહેનત પડે ચૂસવામાં. અને આંતરડામાં આ બધો કચરો સરળતાથી, કારણ કે કુદરતી ભોજન છે, જીવંત છે, ચૂલે સડેલું મરી ગયું એટલે ધક્કો મારવો પડે, સાફ કરવા માટે ધક્કો મારવો પડે. અને ઓલું ભોજન છે, જેમ ખેતરમાં તમારે ખેડૂતોને ધોરિયા વડે હાલી તાણો કાઢી અને ધોરિયો સાફ, એમ તમે એવું કાચું ખાતા હો તો તમારા આંતરડા 36 ફૂટનો ધોરિયો સાફ. બેઠા નથી, સફળતા મળી નથી, નિષ્ફળતાનું કોઈ કારણ નથી. હવે આપણે જોઈએ એક વિડીયો આંતરડાની સિસ્ટમનો. The sleep company is a company that makes sleep, very deep sleep. Let me prove it. હવે આપણે જોઈએ એક વિડીયો આંતરડાની સિસ્ટમનો. આ ભાઈ ચાવે છે, કેવી રીતે મોઢામાં રસ છૂટે છે, દાંત દ્વારા ચાવે છે. જો આ કોળીઓ ચવાણો અંદર
જાય છે સ્વર પેટી પાસેથી, હવે અન્નનળીમાં ઉતરે છે. અન્નનળીમાંથી હોજરી જઠર સ્ટમકમાં પહોંચશે. આ છે હોજરી. હવે એની અંદર કેમિકલ છૂટશે. આપણે હોજરીમાં જાય ગોળીઓ, એટલે ચારે બાજુથી જો હાઇડ્રોક્લોરિક એસિડ ને બધા કેમિકલ છૂટે, જ્યુસ, અને એ ખોરાકનું એકદમ લિક્વિડ ફોર્મમાં જ્યુસ બનાવે. ચાયવા વગરનું જમે તો આખું આ જઠર એને ગ્લાઇન્ડર કરે, આવી રીતે ચાલ્યા જ કરતું હોય. આમાં આપણે નથી ચાવતા તો મહારાજને મહેનત પડે છે, ભગવાનને મહેનત પડે છે. આખું ભોજન લિક્વિડ થાય, જ્યુસ. પછી આંતરડાનો વાલ ખુલે, પછી આંતરડામાં ભોજન સરકે, પછી 36 ફૂટના આંતરડામાં સફર કરે. જો અહીંથી ગયું, હવે એમાંથી બધું ચૂસાય, વિટામિન, ખનિજ તત્વ. જો આંતરડાનો અંદરનો આકાર એકદમ મુલાયમ છે, એની અંદર ભોજન ચાલે છે. એમાં ઝીણા ઝીણા રેસાઓ છે. જો આવા આંતરડામાં આ ભોજનના કણ છે, એમાંથી જે કાંઈ હોય ચૂસાતો આંતરડા છે. આ 36 ફૂટના આંતરડા છે, એમાંથી અંદર ગયું. હવે કેવી રીતે કચરા રૂપે બહાર નીકળે છે? આ ભોજન ઉપર ચડ્યું, આ મોટા આંતરડામાં આવ્યું. હવે મોટા આંતરડામાં આવે ને એટલે ભોજન કચરો થઈ ગયો, એમાંથી બધું જ ચૂસાઈ ગયું, ખનિજ, વિટામિન્સ બધું. મોટું આંતરડું એટલે ફરતી કોર છે, એ મોટું છે, વચ્ચે નાનું છે. આ આખું ગૂંચળું લાંબુ કરો 36 ફૂટનું થાય, સાયકલના ટ્યુબ જેવું. જેમ ફૂગોનું કાકડી હોય લાંબુ થાય એવડું લાંબુ છે. આમાં 48 થી 24 કલાક ભોજન આટા મારે. અને પછી મોટા આંતરડામાં ચડ્યું એટલે કચરો થયો, એમાંય થોડુંક પાણી હોય ચૂસાય, એ પછી પેશાબ થાય. અને જે હાવ કચરો હોય છો એ મળ દ્વારે નીકળે છે. હવે એમાંય જો કુદરતી સિસ્ટમ કેવી છે, અંદર પ્રાણ, અપાન, સમાન 10 પ્રકારના વાયુ છે. આમાંથી ચૂસાતું જાય છે, એ કિડની વાટે પેશાબમાં જાય છે, પેશાબ. પછી હાવ કચરો થાય છે. ઉપરથી વાયુ, કુદરતી 10 પ્રકારના વાયુ છે, એ છૂટે એટલે કચરાને દબાણ કરે છે. અને તમને ધીમે ધીમે કચરો હાવ એક કુંડી છે આપણી મોટા આંતરડાની છેડે, એ કુંડીમાં ભેગો થાય. હવે જો આ ઠેઠ કચરો કુંડી પાસે પહોંચ્યો છે ગટરમાં છેડે, હવે સ્નાયુઓ દ્વારા, કરોડરજ્જુના સ્નાયુઓ દ્વારા મગજમાં મેસેજ પહોંચે. આ ભગવાને કેવી ઓટો સિસ્ટમ કરી છે, ઐચ્છિક સ્નાયુ ભૂમિકા. એના દ્વારા તમને અંદર સંકલ્પ થાય કે હવે જવું છે, હવે ઊભા થાય. પછી સભા હોય કે કોઈ પણ કાર્યક્રમ હાલતો હોય પછી ઉપડે. એ અંદરથી કુદરતી કોલ આવે, અંદર મગજને મેસેજ પહોંચે કે હવે ઉપડો, નકર ખુરશી બગાડશો તમે. હાલો આગળ ચાલો. ઝાઝા પાકડાના પ્રોબ્લેમ છે ભાઈ, આ વાસ્તવિકતા છે, આપણે સમજવા માટેની વાત છે. જે કાંઈ રોગ છે, તકલીફ છે, કબજિયાત હોય તો કુદરતી આહાર, રસ આહાર વિશેષ કરવો જોઈએ. અને
આપણે પાચન તંત્રની આ બધી જોઈએ. હવે આગળ એક વિડીયો છે કે કાળુભાઈ પોતે જ કીધેલા છે બે કિસ્સાઓ એના થકી જે એને એક્સપિરિયન્સ મળ્યા હોય કે એક ડૉક્ટર હતા, એના મિસિસને કોમામાં વહી ગયા, તો આ પદ્ધતિથી કોમામાંથી બહાર આવી ગયા. એક ભાઈના છોકરાને એલર્જી હતી, વાતમાં શરદી, આ તે કોઈ પ્રકારની એ સહન ન કરી શકે, એલર્જી એટલી બધી, એ પણ દૂર થઈ ગઈ. એનો કિસ્સો કે છે, જરાક જોઈ લઈએ. કાલે જ મને યુનિક હોસ્પિટલ આપણે પૂણા ગામ, ત્યાં એક ભાઈ લેવા આવ્યા હતા. એમની દીકરીના લગ્ન છે ને એમના મિસેસ કોમામાં જતા રહ્યા. તો મને ત્યાં જઈને જોયું મેં, તો એટલું બધું આમ વેન્ટિલેટર ઉપર છે કે આપણને દઈ આવે. તો મને કે આનું શું કરવું? મેં તો મારી પાસે કોઈ બીજું કઈ છે નહીં, તમે ખાલી અમને એનિમા કરાવો અને રસાહાર. જો એમના અંદરથી ભગવાનને રહેવું હોય તો એ બહાર આવી જાય છે. કારણ કે આ પણ દાખલો છે દામનગરના અરવિંદભાઈ કોઠિયા ડોક્ટર અને એમના મિસેસ સીમાબેન ડોક્ટર. તો જયારે એ બધી ટ્રીટમેન્ટો આપતા બધા આવે એમને, અને એમાં એમને વાયરલ ઇન્ફેક્શન લાગી ગયું એમના મિસેસને, તો એમાંથી કોમામાં જતા રહ્યા. અને એ રાજકોટ આપણે સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર એડમિટ કર્યા. અને અમને ફોન આવ્યો, એટલે હું સુરત હતો, એટલે મેં ચૌહાણ સાહેબ ને કીધું, મેં કીધું તમારે નજીક થાય તો તમે જઈ આવો. તો ચૌહાણ સાહેબ ત્યાં ગયા અને એમને આ રીતે જે ડોક્ટરો નળી દ્વારા જે ખોરાક આપતા હતા, ખીચડી ને રોટલી ને આવું બધું ક્રશ કરીને, એની જગ્યાએ ચૌહાણ સાહેબે એવું જ કીધું કે હું કઈ ડોક્ટર નથી, હું તમને કહું એટલું કરો. તો ચૌહાણ સાહેબે એવું કીધું, એમને લીલા પાનનો રસ આપો અને એનીમાં આપો. તો ત્યાંના ડોક્ટરો સાથે મીટિંગ કરી અને એમને આ બધું કરાવ્યું. તો એને ડોક્ટરો એવું કીધું કે આ કેસમાં અમે કહી ન શકીએ, 5 વર્ષે આવે, 15 દિવસમાં થાય, અથવા 15 વર્ષે જતા રહે, કોમામાંથી બહાર ના આવે. તો જે ડોક્ટર અરવિંદભાઈ હતા એમની ઈચ્છા હતી, એટલે એમણે કીધું મારે આ પ્રયોગ કરવો છે, અને એ કરતા હતા. તો એમને આ રીતે કરાવ્યું, એટલે 5 જ દિવસમાં એ કોમામાંથી બહાર આવી. અને આજે એમને પણ 6-7 વર્ષ થઈ ગયા. તો આજે એ પણ ટ્રીટમેન્ટ આપે જ છે બધાને, ડોક્ટર જ છે અને બધાને આપે. અને એ પણ અત્યારે નવી ભોજન પ્રથા જ સમજાવે છે બધાને કે તમે આવું કરો ભાઈ, દવા નથી ખાઈ. કારણ કે અરવિંદભાઈ ને ખુદ સુગર હતું, 400-500 રહેતું. એ સુગર આજે 6-7 વર્ષથી નથી. એમના દીકરાને એલર્જી હતી, દૂધ ખાય કે આઈસ્ક્રીમ ખાય એટલે તરત શરદી થતી, ધૂળ ઉડે તો શરદી થાય. આજે બધું ખાઈ પીવે છે અને આ બધું કરે છે. એક કિસ્સો એવો બન્યો, ટૂંકમાં કુદરતી આહારનો ચમત્કાર છે એનીમા સાથે, મુખ્ય રસ જાય છે એટલે બધું થઈ જાય છે. હવે છે સુરતની એક દીકરી છે 17 વર્ષની, અને હાર્ટ ફેલ હતું, ફેફસા ફેલ, અને સૂઈ પણ ન શકે, પેરાલિસિસનો એટેક છે, દિવાલને એટેકે બેઠી છે, 17 વર્ષ, અને શરીરમાં હાડકાં, 19 કિલો વજન. અને ડૉક્ટરે તો કીધું અને ઓપરેશન કરો તો 38-40-50 હજારનો ખર્ચો થાય, પણ જીવે નહીં. એવા કિસ્સાને પણ આ પદ્ધતિમાં એને બેઠો કર્યો. આ કિસ્સામાં આ દીકરીને ઈ જરાક જોઈ લઈએ. અને સુરતની અંદર એક બેબી છે મિત્તલ કરી, અને એ 19 વર્ષની બેબી હતી. અને મારી પાસે આવ્યા એમના પપ્પા, તો એ બેબી મહાવીર હોસ્પિટલમાં હતી આપણે અહીંયા છે ને એમાં. અને ત્યારે એમને ડોક્ટરોએ એવું કીધું કે આ બેબી જે બસે એવું નથી, કે આમનું હાર્ટ ફેલ થઈ ગયું, ફેફસા પતી ગયા છે, એટલે એ કે આ બસે નહીં, તમે ઘેર લઈ જાઓ. તો એમના પપ્પાને મારું કાર્ડ અને મારી કઈ પણ પત્રિકા મળી ગઈ, એટલે એ આવ્યા અને મને કીધું આવું છે કાળુભાઈ. મેં તો તમને ડોક્ટર શું કે બસવાની શક્યતા જ નથી. મને કઈ ખર્ચા માટે મેં કીધું શું કે અમે પૂછ્યું કે આમના માટે ખર્ચો કેટલો થાય, એટલે એવું કે 38,000 રૂપિયાનો ખર્ચો છે. આ તમે બધું રિપેર કરાવો, પણ છોકરી બસે નહીં, તમારે પ્રયોગ કરવો હોય તો કરો. એટલે એના પપ્પા તો ગરીબ માણસો છે, બહુ એટલા બધા નથી, મીડિયમ વર્ગ છે. તો મને કે હવે શું કરવું? મેં કીધું ઘેરે લઈને આવતા રહ્યો. ડોક્ટર તો ના પાડે, અને એમને અમે આ એનીમાં કરાવ્યું. અને એમને તો મેં ઘાસના રસ ઉપર રહી ગયા, આ રજકો છે, પછી લોન છે, આવા લીલા પાનના રસ ઉપર. તો જયારે એ લોકો મારી પાસે આવ્યા ત્યારે એ બેબીનું વજન 17 કિલો વજન હતું, 19 વર્ષની. તમે વિચાર કરો. અને ડોક્ટરોએ આવું કીધું. ડોક્ટરોએ એને એટલું જ કીધું કે આને આઈસ્ક્રીમ આપજો, બીજું કઈ નહીં, ઘેર લઈ જાવ. તો અમે એમના ઘેર ગયા રાત્રે, અને આ રીતે દિવાલ ઉપર આમ બેઠી હતી ટેકે,
એટલે અમે પૂછ્યું આવી રીતે કેમ? એટલે કે આજે આ 17 વર્ષની થઈ એ ક્યારેય સૂતી નથી, એટલો હાફ ચડે છે, અને આ દિવાલના ટેકે એને રહેવાનું અને આઈસ્ક્રીમ ખાવાનું. તો ડોક્ટરોએ કીધું, એટલે એમના ઘરમાં બધા એમના ભાઈઓ છે, બધાને પ્રેમ તો હોય બેન માટે, એક બેન હતી તો બધા આઈસ્ક્રીમ લઈ આવે, જેટલા ઘરમાં આવે એટલે આઈસ્ક્રીમ લેવા ને એમને ખવડાવે. તો અમે જયારે ગયા ત્યારે એમને આઈસ્ક્રીમ ત્યારથી જ બંધ કરાવી દીધું, અને એની માં મેં કીધું આને આપો, બીજું કઈ નથી આપવું. તો એ સંજીવની પાત્ર, એની મને અમે સંજીવની કહીએ છીએ, કારણ કે એવું કામ કરે. એટલે એમના આંતરડામાંથી મળ મળ્યો નીકળવા, અને પછી એમને કીધું આને હવે આવા બધા રસ તમે આપો. તો એ રસ ચાલુ કર્યા. એટલે મહિનાદીમાં એમનું ખાલી લીલાપનના રસ ઉપર, ઘાસ ઉપર વજન વધ્યું 5 કિલા. એટલે એમને સારું લાગ્યું. 2 મહિના કરાયું એટલે 10 કિલો વજન વધી ગયું. જે 17 કિલો હતું એમાંથી 27 થઈ ગયું. અને 4 મહિના સુધી આવા બધા રસ ઉપર, તો 4 મહિનામાં એમનું વજન 40 કિલો થઈ ગયું, અને બધું કામ કરતી થઈ ગયું. પછી એમણે રિપોર્ટ કરાવ્યા તો બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. તો આ જે આનંદ છે ને, એ આ આનંદ છે, કારણ કે ભગવાન આપણી પાસે કેવું કામ કરે. તો આપણે ઘરે બેસવાની જરૂર જ નથી, આપણે બધાને આવું જ બધું કરાવીએ અને બતાવીએ. બાકી આ એક જે કિસ્સાઓ છે એવા છે કે એમાં ડોક્ટરે હાથ ધોઈ નાખ્યા હોય. પેલા દાદાનો કિસ્સો હતો, ડોક્ટરે શું કીધું કે 5 જ કલાક જીવશે, ગંગાજળ પાઈને ટોટલ તૈયારી કરી લીધી હતી. તો દાદા જે 5 કલાક ડોક્ટરે મોટા કહી દીધું એટલે પછી તો પૂરું થઈ ગયું. તો 10 વર્ષ જીવે અને દરરોજનું 10 કિલોમીટર હાલે અને પાછા મરવા ટાણે અગાઉ કહીને જાય નિરોગી. તો આમાં આપણે શું સમજવું? હાલો, આ દીકરીનો કિસ્સો આવ્યો, બરાબર? ફેફસા ફેલ, હાર્ટ ફેલ. ડોક્ટરો કે આ ઓપરેશન કરો તો બચે નહીં, છતાં 38,000નો ખર્ચો, અને એ દીકરીનું વજન વધ્યું, હાલતી થઈ ગઈ, બધું કામ કરતી થઈ ગઈ. તો આમાં મેડિકલ ડોક્ટરનું શું સમજવું અને આનું શું સમજવું? હવે એ તમારે વિચારવાનું છે. આ તો કે હું તો અભણ છું, 6 ધોરણ ભણેલો છું, હીરામાં હતો. અત્યારે મારા મોટા ભાઈ કેન્દ્ર હાલે, અમે અમેરિકા બધા દેશમાં બધા ભાઈઓ જાય. અમેરિકામાંથી ઓફર આવી હતી 5 કરોડ રૂપિયા આપીને અહીંયા કેન્દ્ર કરવા લોકોને બહુ જરૂર છે, એટલે કે આપણે ભારતમાં કરવું વિશેષ, બહાર નહીં. એટલે અહીંયા એના કેન્દ્રો ચાલે. એ કે અમે સેવા કરી, કારણ કે આવી રીતે રોગ મળતા હોય અને કે મને બધા ડોક્ટર કહીશ અને મારી પાસે રિપોર્ટ લઈને આવે. મને વાંચતા નથી આવડતો રિપોર્ટ, મને ઇંગ્લિશ નથી આવડતું, પણ ઓલા આવે ડાયાબિટીસ ઓલું બધું ઘેરાઈ ગયું હોય એટલે બધા જોવે કે હા બસ આ કરો, સબ દર્દો કે એક દવા કુદરતી આહાર. એટલે ઓલો પછી 2 મહિના પછી રિપોર્ટ કરીને હસતો આવે, આ જુઓ નીલ થઈ ગયો, રિપોર્ટ જુઓ. ઓલાને વાંચતા જ નથી આવતી કે હું એને આશ્વાસન માટે આમાં ડોકું હલાવું, બરાબર છે, આ ચાલુ રાખજો, પોતે જ બોલ્યા છે. અહીંયા પ્રભુ સ્વામી પાસે સુરત આવ્યા હતા, મેં ઓડિયો છે તમને કોઈને સાંભળો તો કહેજો. 1.5 કલાક એ કે કાળુભાઈ કે સ્વામીજી આ આંતરડામાં એટલો કદડો, એ કે વેતના કરમિયાના કીડા અંદરથી નીકળે છે, એવા લોકો આવે છે. આની અંદર એટલી ગટર જામી ગઈ છે, અને તો એવું જ દાયબા કરે છે. આ બધા એવું જ દાયબા કરે છે જીભના ચટાકાથી. આને જીતવાની છે, આ લુલીને. હા, છે લુલી, હાડકા વગરની પણ હાડકા ખોખરા કરી નાખેવી છે. એ જીતાઈ ગઈ તો કામ પૂરું. અને ગમે એવા ડાયાબિટીસ વાળા તો આઈસ્ક્રીમ દાબી લે, પાછી ખિસ્સામાં ટીકડી કાઢ્યા, પાર્ટીમાં ગયો દાબી લે. આ રોગ બધા એના જ. એટલે મહારાજ કે જીભને કેમ જીતવી, લોયાનું 8મું કે ન ગમતી હોય એવી વસ્તુ આપવી. આ ન જ ગમે ને, આવું કોને ભાવે ખાવું? તો ધીમે ધીમે ફાવી જાય, અને આમાં ટેસ્ટ પર બનાવે છે. હવે એક કિસ્સો એવો છે, મુંબઈના જયંતિભાઈ સોની, 154 કિલો વજન. આમાં એવું છે, જો વજન વધારે એનું માપનું થઈ જાય અને ઓછું એનું વધારે, એનો પણ આહાર બતાવશે જનકભાઈ આની અંદર. તો એને 154 કિલો વજન, એમાંથી 54 કરી દીધું એને. અને કેવા પ્રોબ્લેમ હતા કે દરરોજની કાંઈક કેટલી ટીકડી, અને પગનું ઘેઘરી નહોતું, પગ આખા કાપવા પડશે એવું ડોક્ટરે એનું નિદાન કરી દીધું, પગ કપાવવા પડે. એમાંથી એને હાલતા કરી દીધા વેટ ઓછું કરીને. પછી સુરતના કાંતિભાઈ પટેલ દિવસમાં 3 વખત ડાયાલિસિસ, એટલે દિવસમાં 3 વાર આખા લોહી બદલાવે છે, શુદ્ધ કરે.
32 ગોળી ખાય, માણસ આપઘાત કરવા સુધી પૂગી ગયો, બધે મીઠો. પછી એને એની માં રસાહાર ઉપર રાખી અને એના ડાયાલિસિસ બંધ કરાવી દીધા, દવા બંધ કરી દીધી. અટાણે આટા મારે છે, સેવા કરે છે. એ 2 કિસ્સા 2 જ મિનિટના છે, એ જરાક સાંભળી લઈએ તો વધારે આપણને ખ્યાલ આવશે. બધા મુંબઈના એક જંતીભાઈ સોની હતા, તો એમનું 154 કિલો વજન, અને એમને એટલું બધું કે ગેંગ્રીન થઈ ગયું હતું પગે, એટલે બિચારા ચાલી ન શકતા, અને પગ કાપવાનું ડોક્ટરોએ કીધું, અને એમાંથી એમને આ બધું મળી ગયું, તો એમણે આ અપનાવ્યું. તો 154 માંથી ખાલી 54 કિલો વજન, 100 કિલો વજન નીકળી ગયું. ના બાયપાસ કરાવવું પડે કે ના પગ કાપવા પડ્યા, અને એકદમ ચાલતા થઈ ગયા. એક પણ ડગલું ચાલી ના હતા, એના બદલે એ 2-3 કિલોમીટર ચાલતા થઈ ગયા. એટલે આ ખુદ ને કરવાનું છે, અહીંયા બીજા માટે નથી કે આપણે વાત સાંભળીને આપણે આવું કરીએ તો એમ નહીં થાય, પણ આપણા અનુભવ કરીએ, જાતે અનુભૂતિ કરીએ ત્યારે થાય. આવી રીતે એક કાંતિભાઈ પટેલ કરીને છે આપણે દાપોલીમાં, રત્નાગીરી, તો એમને મને ફોન આવ્યો, એટલે હું ત્યાં ગયો, અને ત્યાં જઈને એમને મેં આ બધું સમજાવ્યું. એટલે મને કીધું કે આ બધું હું નહીં કરી શકું, મને તો કઈ ખબર નહીં. મેં કીધું પણ કારણ શું છે? તો મને કે હું 32 પોઈન્ટ ઇન્સ્યુલિન 3 ટાઈમ લઉં છું, 32 ગોળી ખાઉં છું, અને 3 વખત ડેઈલી સર્વિસ ડાયાલિસિસ કરું છું દિવસ. પછી તો મેં કીધું તો બહુ મોટો કેસ છે આપણો કામ કરવું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં દાદા, તમે આપણે કઈ કરવાનું નથી, તમારું બધું ચાલુ રાખો, અને હું કહું એવું તમે ભોજનમાં પરિવર્તન કરો. તો એમને આવા બધા રસ ઉપર લીધા, તો એ નહોતા માનતા. એ કે મને અહીં મળે નહીં, હું નહીં કરું, કારણ કે લીલાવતી હોસ્પિટલના પેશન્ટ હતા. એમને હું અહીં સુરત લાવ્યો, અહીં પાલમાં જ એમની દીકરી રહેતી, ત્યાં રોકાણા, અને હું ત્યાં રાજહંસમાં રહું, જગતનાળા. મારે 18 કિલોમીટર થાય. હું એકાત્ર અહીં આવતો, એમને એની માન બધું કરાવતો અને રસ આપતો. તો આ બધું ચાલુ કર્યું. એટલે 5 દિવસમાં મને રાત્રે ફોન આવ્યો કે દાદાને બેભાન થઈ ગયા છે, તો શું કરવું? મેં કીધું અમને કઈ નહીં, શેરડીનો રસ લઈ આવો અને આપી દો. એનું સુગર એકદમ નોર્મલ થઈ ગયું છે, અને આજથી દવા નહીં આપતા. તો એક તો સુગર ની દવા છૂટી, બીપી ની છૂટી. 2.5 મહિના સુધી આવું બધું કરાવ્યું રસ ઉપર. 2.5 મહિનામાં એમનું ડાયાલિસિસ બંધ થઈ ગયું. અને ત્યાર પછી એ દાપોલી ગયા, અને ત્યાં બધી ફરતા, કચ્છમાં એમનું ગામ હતું, ત્યાં જતા, ત્યાં ફરે. પણ એમની ઉંમર હતી, તો ત્યાર પછી એ પણ 6-7 વર્ષ જીવ્યા, અને પણ એકદમ તંદુરસ્ત, વગર ડાયાલિસિસ. તો આવું બધું છે. એટલે ડાયાલિસિસ વાળા ઘણા બધા લોકો અમારી પાસે આવતા હોય, પણ કરી ન આગે, કરે એમને રિઝલ્ટ મળે. કેન્સર થી માંડીને તમામ રોગમાં રિઝલ્ટ મળશે. એટલે એવું નથી કે રિઝલ્ટ નથી મળતા, આપણા ઉપર આપણે ખુદ પ્રયોગ કરો. ચૌહાણ સાહેબ ને અમે એવું જ કહીએ, અમે કોઈ ડોક્ટર નથી, અમે તો અમારા અનુભવ કર્યા એ તમને કહીએ છીએ બધી. એટલે તમે બધા આવું કરો તો તમને રિઝલ્ટ મળે. બહુ સરસ, બહુ. આ તો તમે યુટ્યુબમાં સર્ચ કરશો ન્યૂ ડાયટ સિસ્ટમ, નવી ભોજન પ્રથા, એટલે તમે ઢગલા બંધ એક્સપિરિયન્સ એ લોકો પોતે જ કહેતા હોય. કોઈ જેમ કાળુભાઈ કે એમ એ તો એના હોય, પણ એ પોતે જ એને ફાયદો થયો ને એ પોતે બોલતા હોય કે મને આમ હતું, એટલા ઉત્સાહમાં, એટલા ફોર્મથી, કારણ કે રોગથી ઘેરાઈ ગયો એને મુક્ત થયો હોય, અને આવી સરળ પદ્ધતિ, દવા વગર હાવ હેલી, એટલે એ કહે એટલે બીજાને પ્રેરણા મળે, એમાંથી જે અપનાવે એનું કામ પતી જાય. બાકી અંદર મગજમાં ઓલું ભરાઈ ગયું હોય કે આ કાંઈ ન થાય, આવું હતું હોય છે. હવે તો હું ડોક્ટર ખોટા, મેડિકલ ખોટું, આખું સાયન્સ ખોટું કાંઈ નથી, પણ એ લોકો ચોપડી ભણીને કહે છે, 12મા વાળા, કોલેજ વાળાને બધા, અને આ લોકો પોતાની ઉપર સીધો પ્રયોગ કરીને કહે છે. એટલું ફેર છે. હવે એને કાંઈ નથી રોગ થયો, ગેંગ્રીન થયું, ડાયાબિટીસ થયું, એ ચોપડી પાકી કરીને લખી નાખ્યો, નંબર આવી ગયો, પછી જે આગળ ચોપડી લખ્યું લખ્યા કરે છે આગળથી જ. હવે આને તો હલવાનો હતો, મરવા પડ્યો હતો, આપઘાત કરવા ગયો હતો, અને બેઠો થયો, અને ટીકડીઓ બંધ થઈ ગઈ. એટલે એનો એક્સપિરિયન્સ કહે છે. એટલે થોડુંક લક્ષ્ય લેવા જેવું ખરું. ચોપડીનું જ્ઞાન તો છે જ, અને ડોક્ટરો કે ખોટું નથી, એ નિદાન કરે બધું સાચું છે. ડોક્ટરો કે જો ટમાટામાં આ તત્વ છે, ગાજરમાં આ તત્વ છે, એ તત્વ ખોટા નથી, પણ ચૂલે ચડાવી દો એટલે બળી જાય છે. એ પાછું એટલું જ સાચું છે આ પદ્ધતિ પ્રમાણે. સમજાય છે?
સીધું ખાવ ટમેટો તમે ગરમ કરી નાખો એટલે એસિડ થઈ જાય અને તમે એસિડિટી કરી લો. કાચું ખાવ તમને લડે નહીં. હવે તમને એમ થાય હું ખાવું આમાં, તમે એ તો કયો. હવા ખાવી, હવા તો બેસ્ટ હશે, હવા ખાવાનું સ્થળ છે જ. આ પદ્ધતિમાં સવારે ઉઠીને બપોર સુધી એટલે 6 થી 8 કલાક. કેમ જનકભાઈ કેટલું છે? રાતના ભોજન પછીની 14 કલાક. લંઘનમ પરમ ઔષધમ, એટલે કે સવારે ઉઠ્યા પછી ગણો ને 14 કલાક લાંબી લાગશે. હેલી બતાવો. ઉઠ્યા પછી 4 થી 5 કલાક કાંઈ, 4 કલાક કાંઈ નહીં લેવાનું. હા, એવું હેલું કેવું. હા, ખાવામાં હોશિયાર હોય અમુક આમાં. ઉઠ્યા પછી 4 કલાક કાંઈ નહીં, પાણી નહીં. 4 કલાક પછી લીલા પાનનો રસ, બરાબર ને? પાલક, પુદીનો, દૂધી, ધાણાભાજી, એનો રસ કાઢી નાખવાનો. પણ એમાં લીંબુ, સંચળ, મધ, થોડું આદુની ખટકી નાખી સરસ ગાળી મસાલાદાર રસ પી લો. તમને બે વાગ્યા સુધી ભૂખ કે અશક્તિ લાગે તો કહેજો. ત્યાં બેઠા અનુભવ્યું. એમાં કુદરતી ટોનિક છે. અને આ પદ્ધતિમાં સવારમાં તમને ઈચ્છા નથી, તરસ નહીં લાગે. હું કામ? કારણ કે આમાં રસ જ છે. જે કઈ નીચો એમાં રસ છે. અને આપણે જે ખાઈ રોટલી નીચો રસ છે. રોટલીમાં કોઈ સ્વાદ કરો, તમને રૂખી રોટલી ખવડાવે તમારા હારા રૂખા ભાત ખવડાવે, શું એમાં સ્વાદ છે? પછી એને ટેસ્ટ કરવા દાળ એને મિક્સ કરી રોટલીને શાક આવે તો શાકે આપણે બાફી નાખ્યું, વરાળમાં એસેન્સ ઉડી ગયું અને વરાળમાં રસ ઉડી ગયો. પછી જે વહેંચ્યું એનું એ શાક મૃત ભોજન છે. એમાં મસાલા નાખીને ટેસ્ટફુલ બનાવી. એમાં કુદરતી રસ તો ઉડી ગયો, એસેન્સ ઉડી ગયું. પછી પાણી નાખીને રસ કર્યો, બરાબર? અને એ ખાવ એટલે આથેડામાં વધારે અવરોધ થાય. થતા શાકભાજી સારું. આ પછી બેંદાની દાબેલી ફરાળીની દાબી અથવા તો બીજું ભોજન ખાવું. અને 30 વર્ષ પછી તો મિષ્ટાન ફસાણ અડાય જ નહીં. સાંભળજો ડાયરો, 30-35 વર્ષ પછી તો અડાય જ નહીં. હા, અમે અડતા જ નથી. હા, અમે પ્રસાદી આપી છીએ. એ સામે વાળાને અપેક્ષા રહી એટલે નકર પ્રસાદી ન આપે. હવે તો દ્રાક્ષ જ લેવા છે. જો આ ભાઈ બે ભાઈ એવું પ્લેટાથી કીધું દ્રાક્ષ ને એવા ઉત્સવ રાખી થોડા આ પદ્ધતિમાં સહાયક થાય તો. સવારથી બપોર સુધી 4 થી 5 કલાક બોલો તો થાય ને. પછી રસ. પછી તમે શેરડીનો રસ પીવો. ઓલો ટાઈમ નો તો શેરડીનો રસ પી લો, ત્રોપા પી લો, સંતરા મોસંબીનો રસ કાઢી લો. ઘરે મિક્સર છે, ઘરવાળી ન કરતી કાંઈ તમે કરી લો, કરી દે. પછી બપોરે 1:30 વાગે બરાબર કકડીને ભૂખ લાગે, ભૂખ લાગવા દેવાની. જરસાગની સતેજ થવો જોઈએ. અમુકને તો ટાઈમ ટેબલ પર પણ જમી લે, બસ ધોતિયું ઢીલું કરીને અમારે બેસી જાય. પણ તને ભૂખ છે કે નહીં? કારણ કે આથેડામાં માંગ નથી, જોડતરીને માંગ નથી, શરીરને જરૂર નથી, તો એ દાયબા જ કરે. અમુક તો ચા ને કોફી જ્યાં જાય ને આઈસ્ક્રીમ ને ઉપડી. હવે પછી આમ જોયું નહીં કેટલી સફળતા નથી મળતી તમને. દાયબા જ કરે. કારણ કે આયુર્વેદનું સૂત્ર છે, આહાર પચતી શીખી એટલે જઠરાગ્નિ શીખા. જઠર રૂપી અગ્નિ છે. આમાં વૈશ્વાનર ભગવાન બેઠા છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા, ગીતાજીનો 15મો અધ્યાય, કે હું વૈશ્વાનર અગ્નિ રૂપે આ બધું ભોજન પચાવું છું. એટલે આપણે ભોજન આપીએ ત્યાં સુધી જઠરાગ્નિ ભોજન પચાવે. આહાર પચતી શીખી. અને આહાર વર્જિત દોષાન પચતી. આહાર ન આપો જઠરાગ્નિને ત્યારે જઠરાગ્નિ આપણી અંદર ભરેલો કચરો અને વાતપીતથી થયેલા દોષ, કપથી એ બધા બાળી નાખે છે. પણ એને નવરી પડવા દઈએ તો ને. ઘરમાં બાયુ માણસ નવરી ન થતી ઘર કામમાંથી, નવરી થાય તો ધૂળ ઝાડા કરે ને, સફાઈ કરે ને કોક દી. પણ આખો દી ઘર કામમાં વ્યસ્ત હોય એટલે ઘરની સફાઈ જ ન થાય, વ્યવસ્થિત ગોઠવાય જ નહીં. એમ જઠરાગ્નિને આપણે એટલું આપી કે પચાવવામાંથી જ નવરી ન થાય. એ પચાવવામાંથી નવરી થાય તો
તો અંદર રોગનો જે કચરો ભેગો થયો છે, બધા મળ, કેટલી પ્રકારના મળ છે. આંતરડાનો મળ તો છે જ, લોહીનો મળ, હાંધાનો મળ, કેટલા ચરબીના થર, એ બધા મળ છે, જુદી જુદી પ્રકારના છે. એ કોલેસ્ટ્રોલ છે, બધા દૂર પર કરે છે. પણ જઠરાગ્નિ નવરી પડે તો, પણ આપણે જઠરાગ્નિ સતેજ થાય એ પેલા જમી લઈએ, એટલે ભૂખ કકડીને લાગવી જોઈએ. પેલું સૂત્ર બરાબર ને આમ ભડકો થઈ જવો જોઈએ, એમ થાય થાળી બટકાવી જાવ, એવી ભૂખનો અનુભવ કરો. એ આ મહેનત કરનારા કરે છે. આપણે તો ખુરશી બેઠા બેઠા પંખા ફરતા એસી ફરતા હોય, ચા ને કોફી કેટલું ખાઈ પીને ગયા હોય, આઈસ્ક્રીમ, પાછા ઘેરે જઈને કાંઈ ઠીક નથી, આમ ઢમ થાય. પણ ત્યાં આમાં કઈ ખામી નથી રહેવા દીધી. અમુક તો ભજીયા એટલા ખાય, એવો બહુ દાબે, મોઢામાં હાથ નાખો ભજીયું બહાર આવે, આયા હોતી ભજી. ગોપાળન સ્વામી કીધું છે હોજરીના 4 ખાના કરવાના, સમજા? 4 ખાના કરવાના. 1 ખાનું પ્રવાહીનું, 1 ખાનું હવા માટે, અને 2 ખાના છે એમાં એકમાં દળદાર, એકમાં શાકભાજી, એવા 4 ખાના છે. પણ આ તો 4 ઠાવી છે, શ્વાસ નો લઈ હગાય. એટલે આ પ્રોબ્લેમ થાય છે. એટલે સવારથી 4 કલાક રેસીપી બતાવું, મેનુ 4 કલાક ક્યાં બોલે છે આમાં? અમુક તો હેવી બોડી વાળા બોલતા નથી. ઓલા ભાઈ આવ્યા તો મને કે વજન કેમ ઘટે? આ ઉપાય આવી ગયો, કરવા મંડ્યો પાછા. એ કે બહુ વધી ગયું છે. મેં કીધું કે આકાશમાંથી આવ્યું છે કે જીભમાંથી આવ્યું છે? 4 કલાક પછી લીલા પાનના રસ કે કાંઈ રસ જે ભાવે, પછી કાચા હું ખાવું? કાચું સલાડ છે, ફળ ફૂલ છે, શાકભાજી છે, એને અરે કોઈ પણ ચટણી બનાવો, તમને વચાવી દો લિસ્ટ થોડુંક.